ચાલો વિદ્યાર્થી મિત્રો, કુલમ બળ પર આધારિત આગળના દાખલા તરફ જઈએ. આવી જઈએ બોર્ડ પર. શું કહે છે જો, આપેલ દરેક વિદ્યુત ભાર પર પરિણામી બળ શોધો. આકૃતિ તમને આપેલી છે કે એક સમબાજુ ત્રિકોણ છે, એના એક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુત ભાર છે, બીજા શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર અને ત્રીજા શિરોબિંદુ ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. અને આ દરેક પર આપણે પરિણામી બળ શોધવાનું છે. શરૂઆત કરીએ આપણે. માનો કે મારે Q1 પર પરિણામી બળ શોધવું છે. ટાઇટલ મારી દઈએ પહેલા, Q1 પર પરિણામી બળ. એના માટે હું વિચારું છું હાલમાં. તો વિચારીએ આપણે Q1 પર કોણ કોણ બળ લગાડે. વિચારો, 1 પર કોણ બળ લગાડે? તો 1 પર 2 વડે બળ લાગે અને 3 વડે બળ લાગે. ખ્યાલ આવ્યો? તો હવે 1 પર 2 વડે જે બળ લાગે કયા પ્રકારનું લાગ્યું? આકર્ષી કે અપાકર્ષી? તો ખ્યાલ આવ્યો કે આ બંને તો સજાતીય છે, મતલબ અપાકર્ષી બળ લગાડે. બરાબર ને? તો 1 પર અપાકર્ષી બળ લાગે તો 1 કઈ બાજુ જાય? તો દૂર જાય. દૂર જાય મતલબ તમે એરો આ રીતના મારી શકો અહીંયા. બરાબર? આ 1 પર 2 વડે લાગતું બળ છે, એનું મૂલ્ય લખીએ તો k Q1 Q2 એટલે kq² અપોન બંને વચ્ચેના અંતરનો વર્ગ. કેટલો અંતર છે? તો કે એનો સ્ક્વેર. ખ્યાલ પડ્યો? હવે જુઓ, Q1 પર બીજો કોણ બળ લગાડે? તો 3. તો 1 અને 3 વચ્ચે કયું બળ લાગે? આકર્ષી કે અપાકર્ષી? તો આ પ્લસ છે, આ માઇનસ છે. કયું બળ લાગ્યું? આકર્ષી. તો આકર્ષી બળના લીધે 1 કઈ બાજુ ખસે? બોલો બોલો, કઈ બાજુ ખસે? તો આમ ખસે. આમ ખસે એટલે એ જે બળ છે એ તમારે આ તરફ આવ્યું. બરાબર? આ બળનું મૂલ્ય લખીએ કે 1 પર 3 વડે બળ બરાબર k q માઇનસ તો ધ્યાનમાં લેવાનું ન હોય કારણ કે મૂલ્ય લખીએ છીએ એટલે kq² અપોન a², બે વચ્ચેનું અંતર. જો અહીંયા પણ એ જ છે. ખ્યાલ પડ્યો? હવે આ બંને બળોની દિશા અલગ અલગ છે, મતલબ ઘટકો પાડીને સરવાળો કરવો પડશે. ખ્યાલ આવે? તો ઘટક પાડવા માટે મને ખૂણા ખબર હોવી જોઈએ. તો પહેલા આપણે x અને y અક્ષ લઈ લઈએ. માનો કે મેં x અક્ષને લીધી આમ અને y અક્ષને લેવાની એને લંબ, એટલે આ રીતના. તો ખ્યાલ પડ્યો, આ આખો ખૂણો કેટલો હતો? 60. સમબાજુ ત્રિકોણ છે ને, એટલે આખો ખૂણો 60. જો આ 60 તો અડધો કેટલો થયો? 30. તો ઉપરનો કેટલો થયો? 30. તો આ ખૂણો કેટલો થયો? 60. ખ્યાલ? એવી રીતે જો આ ખૂણો 30, તો આ બંને તો લંબ છે. તો આ 30 હોય તો આ પણ નીચેનો કેટલો થયો? તે પણ તમારે થયો 60. ખ્યાલ? હવે ઘટકો પાડીને કરી નાખો સરવાળો. ચાલો, તો F12 એની વાત કરું તો F12 ના બે ઘટક પડે, એક x ઘટક અને બીજો y ઘટક. તો F12 સદિશ એનો x ઘટક બોલો કેવો હશે? પ્લસ હશે કે માઇનસ હશે? માઇનસ. શું થાય? k q² અપોન a². એનો કયો ઘટક થયો? તો cos 60. cos 60 એટલે 1/2 i કેરેટ. અને એનો y ઘટક જે છે એ પ્લસ હશે એટલે પ્લસ k q² અપોન a². અને sin એટલે કેટલો થયો? તો √3/2. કયો કેરેટ? કે જે કેરેટ. ખ્યાલ પડ્યો? હવે એવી રીતે 13 ના ઘટકો વિચારો. F13 બરાબર, તો 13 નો x ઘટક માઇનસ k q² અપોન a². એનો આ તરફનો ઘટક એટલે cos 60. cos 60 થયો 1/2. ખ્યાલ? i કેરેટ. અને y ઘટક પણ માઇનસ હશે એટલે માઇનસ k q² અપોન a² √3/2 જે કેરેટ. હવે નેટ ફોર્સ ગણવું હોય તો પહેલા વિદ્યુત ભાર પર પરિણામી બળ, પહેલા પર કોણ કોણ બળ લગાડે? તો પહેલા પર બીજા વડે લાગતું બળ વત્તા પહેલા પર ત્રીજા વડે લાગતું બળ. જોઈએ અહીંયા
તો આ પ્લસ માઇનસ એટલે આ તો નીકળી ગયા, તો વધ્યા આ ખાલી, તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, આ 1/2 1/2 એટલે 1 થઈ જાય એટલે સીધું લખી નાખ્યું આઈ કેરેટ. બરાબર, આ પ્રમાણે તમે આગળ વધી શકો. આ પહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ થયું, એટલે ઋણ x દિશામાં બળ લાગશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ બળનું મૂલ્ય કીધું હોય તો આગળ જે પ્રમાણે આપણે ભણ્યા રીતના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એટલે F1 નું મૂલ્ય કયો તો બરાબર વર્ગમૂળમાં શું આવે તો F1 ના x ઘટકનો વર્ગ વત્તા F1 ના y ઘટકનો વર્ગ. z ઘટક તો છે નહીં એટલે ચિંતા કરવાનું કંઈ છે નહીં, તો ઇઝ ઇક્વલ ટુ y ઘટક આનો કેટલો છે 0, 0 મૂકી દીધો તો અહીંયા તમારો જવાબ આવ્યો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્લિયર? આ પહેલા વિદ્યુતભાર પર પરિણામી બળ થયું. હવે એવી રીતે બીજા વિદ્યુતભાર પર પરિણામી બળ જોઈએ. ચાલો, તો માનો કે હવે મારે જોઈએ છે Q2 પર પરિણામી બળ. હાલો, 2 પર લાગતા બળનો વિચાર કરો. 2 પર જુઓ, આ 2 છે તો એના પર કોણ કોણ બળ લગાડે? તો 2 પર 1 વડે બળ લાગે. તો 2 પર 1 વડે જે બળ લાગ્યું કયા પ્રકારનું, આકર્ષી કે અપાકર્ષી? બંને સજાતી એટલે અપાકર્ષી. હવે કોના પર લાગતા બળનો વિચાર કરો છો? 2 પર, મતલબ ખસે કોણ? તો 2 ખસે. તો વિચાર, આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો 2 કઈ બાજુ ખસે? દૂર જાય એટલે આ બાજુ થયું. આ તમારે થયું F 2 પર 1 વડે કે ક્યુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બરાબર, આ પ્રમાણનું કે સૂત્ર મળ્યું. આગળ વધીએ. ચાલો, હવે 2 પર બીજો કોણ બળ લગાડે? તો 2 પર 3 બળ લગાડે. તો 2 અને 3 તો વિજાતીય છે, મતલબ આકર્ષણ બળ લાગે. મતલબ 2 કઈ બાજુ ખેંચાય? તો આ બાજુ ખેંચાય. હવે તો ખબર પડે ને દિશાની. બરાબર, એટલે 2 પર 3 વડે બળ બરાબર શું થયું? તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આ બે બળ થયા, બંને અલગ અલગ દિશાના. મતલબ હવે પાછું શું કરવાનું? તો ઘટકો પાડવાના. ઘટકો પાડવા માટે x અને y અક્ષ વિચારો. તો માની લો કે મેં y અક્ષ આમ લીધી અને x અક્ષ આમ લઈ લીધી. ખૂણાઓ જુઓ, આ 60 છે, આ કેટલો થયો 30. તો આ રેડ લાઈન ઊભી અને આ લાઈન ત્રાસી. અહીંયા ખૂણો 30 હોય તો આ ખૂણો કેટલો થયો 30 થયો. તો આ ખૂણો કેટલો થયો 60. ખ્યાલ પડ્યો ને? આ ખૂણો થયો તમારો 60. હવે આગળ વધી જાઓ, ઘટકો પાડી અને સરવાળો કરી નાખો. ચાલો, તો આવીએ લાઈન પર. તો 2 પર 1 વડે બળ કયું બળ છે? તો આ બાજુ છે, એના બે ઘટક પડે. જો, એક આ બાજુ x ઘટક પ્લસ હશે અને y ઘટક માઇનસ હશે. x ઘટક કેટલો લખાય? x ઘટક લખાય કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર cos 60 એટલે 1/2 i કેરેટ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર sin 60. જો આ y ઘટક માઇનસ છે, sin 60 એટલે કેટલું થાય? √3/2 કયો કેરેટ? તો જે કેરેટ. હેલો, આગળ વધે. ચાલો, હવે f કોના પર? હવે આ 2 3 નો વિચાર કરો. તો 2 3 તો ઋણ x દિશામાં જ છે. જો, એટલે y ઘટક આનો કેટલો હોય? તો કે 0 હોય. એટલે સીધું લખી શકો ને F23 સદિશ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર શું તો કે i કેરેટ આગળ નિશાની માઇનસ, કારણ કે ઋણ x દિશામાં છે એટલા માટે. અને y ઘટક કેવો થઈ ગયો? 0 થઈ ગયો. હવે પરિણામી બળ જોતું હોય તો આ બંનેનો શું કરવાનો? તો કે સરવાળો. બરાબર ને? આપણે આવું લખી શકીએ ને F2 બરાબર F2 પર 1 વડે લાગતું બળ વત્તા F2 પર 3 વડે લાગતું બળ. બરાબર, બેનો સરવાળો કરીએ તો નવા બળ પર લખીએ. ચાલો, F2 ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા આ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર 1/2 બરાબર ને, માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બાદબાકી કરો ને, માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ 1/2 i કેરેટ અને y ઘટક અહીંયા તો 0 છે એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર
अपॉन ए स्क्वेर पाछळ शुं आव्युं तो √3/2 जे कैरेट बराबर F2 मळ्युं। हवे F2 નું મૂલ્ય કાઢવું હોય તો F2 નું મૂલ્ય એટલે વર્ગમૂળની અંદર F2 ના x ઘટકનો વર્ગ વત્તા F2 ના y ઘટકનો વર્ગ સાદુરૂપ આપ્યો ને મિત્રો તો આપણને જવાબ મળી જશે KQ² अपॉन A स्क्वेर। ખ્યાલ આવ્યો? આ કોના પર લાગતું બળ 2 પર। હવે આગળ વધીએ, હવે 3 પર લાગતું બળ કાઢીએ તો ફરીવાર વિચારીએ 3 પર બળ લગાડે કોણ કોણ? તો 3 પર 1 વડે બળ લાગે અને 2 વડે। જોઈ શકો તમે અહીંયા કે 3 પર જે 1 વડે બળ લાગ્યું એ કયા પ્રકારનું છે? 3 પર 1 વડે બળ આકર્ષી કે અપાકર્ષી? તો આકર્ષી, તો એના લીધે 3 કઈ બાજુ ખસે? તો 3 આમ જાય બરાબર। આ 3 પર 1 વડે લાગતું બળ સૂત્ર લખીએ તો KQ², કારણ કે QQ એટલે Q² अपॉन A स्क्वेर। 3 पर 2 वडे बळ तो ये पण आकर्षित थयुं कारण के माइनस प्लस तो आ बाजू सूत्र शुं थाय जो F 3 पर 2 वडे लागतुं बळ KQ² अपॉन A स्क्वेर बराबर। आ बंने बळो छे ए तमे जोई शको अलग अलग दिशाना छे मतलब हवे घटक पाडवा पड़शे तो टाइटल मारी दीधुं फरीवार शुं तो Q3 पर परिणामी बळ चलो तो 3 पर 1 वडे बळ F31 तो आजे बळ छे ई आ तरफ छे तो मतलब आ खूणो केटलानो छे तो के 60 नो छे। चलो दर्शावी दी x અને y अक्ष ख्याल आवे आपणने तो आ खूणो तमारो 60 नो छे आ ऊभी y अक्ष आडी छे x अक्ष चलो ख्याल आवे। चलो लई लईए हवे तो F31 नो x घटक शुं थाय तो KQ² अपॉन A स्क्वेर અને આનો આ તરફ ઘટક એટલે cos ઘટક cos 60 એટલે 1/2 I कैरेट ખ્યાલ આવ્યો। તો આનો y ઘટક એ પણ પ્લસ હશે કારણ કે ઉપર થયો ને તો આ થયો તમારે KQ² अपॉन A स्क्वेर અને sin 60 એટલે √3/2 જે कैरेट ખ્યાલ આવ્યો। આગળ વધો ચાલો F3 पर 2 वडे जे बळ लाग्युं एनी वात करो। चलो 3 पर 2 वडे तो कया बळनी आनी वात करो तो ए तो x अक्षनी दिशामां ज छे એટલે y घटक કેટલો હોય તો કે 0 હોય KQ² अपॉन A स्क्वेर કયો कैरेट I कैरेट y घटक છે જ નહીં। હવે F3 એટલે ટોટલ બળ લખો તો 3 પર કોણે કોણે બળ લગાડ્યું 3 પર 1 વડે લાગતું બળ વત્તા 3 પર 2 વડે લાગતું બળ જોઈએ। ચાલો तो x में x घटक उमेरे तो KQ² अपॉन A स्क्वेर 1 + 1/2 એટલે 3/2 થયું એટલે 3/2 KQ² अपॉन A स्क्वेर એક આ થયું ખ્યાલ I कैरेट અને વત્તા √3/2 KQ² अपॉन A स्क्वेर જે कैरेट। હવે આનું મૂલ્ય કાઢવું હોય તો શું કરવું પડે F3 નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ 3/2 KQ² अपॉन A स्क्वेर એનો વર્ગ વત્તા √3/2 KQ² अपॉन A स्क्वेर बराबर एनो आखो काउंस पूरो एनो वर्ग तो KQ² अपॉन A स्क्वेर बेमा कॉमन छे बाहर खेंची लो तो अहीं आवी गयुं तमारे KQ² अपॉन A स्क्वेर कॉमन छे ने छेदमांथी 2 खेंचवा तो 2 खेंची लईए 2 पण कॉमन छे એટલે 2A स्क्वेर। ચાલો હવે આગળ શું થયું 3 નો વર્ગ 9 વત્તા 3 નો વર્ગ 9 વત્તા 3 એટલે 12 વર્ગમૂળમાં 12 એટલે 4 તરી 12 हाँ वर्गमूळ में 3 વધ્યું 4 ने वर्गमूळની બહાર કાઢો એટલે 2 થયા એટલે ફાઇનલ આન્સર તમારો જોવા જાવ તો કંઈક આવો મળશે √3KQ² अपॉन A स्क्वेर। आ थયું ત્રીજા વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય। આ સદિશ છે આ મૂલ્ય છે।
ખ્યાલ પડ્યો? સિમ્પલ ગણતરીઓ છે, થોડું શું કહે કોન્સન્ટ્રેશન રાખીને કરો તો આવડે એવી છે, મેં તકલીફ જેવું કાંઈ છે નહીં. આગળ વધીએ. ચાલો શું કહીએ? નવો દાખલો. હવે Q4 પર પરિણામી બળ કાઢો. કોના ઉપર? Q4 ઉપર. એટલે કેવા શું માંગે? એક સમબાજુ ત્રિકોણ છે, એના દરેક શિરોબિંદુ પર સરખા વિદ્યુતભાર છે. જો Q Q Q સરખા જ છે, બરાબર. અને કેન્દ્ર પર એક વિદ્યુતભાર મૂકેલો છે. તો કેન્દ્ર પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કાઢો. તો ફરી વાર જોઈએ કે સેન્ટર પર જે વિદ્યુતભાર છે એના પર બળ લગાડે કોણ કોણ? એક તો 1 લગાડે. તો 1 વડે આના પર કયું બળ લાગે? અપાકર્ષી. કોના પર બળ ગણવાનું છે? 4 ઉપર. તો 4 પર આના વડે કયું બળ લાગ્યું? તો અપાકર્ષી. અપાકર્ષણના કારણે 4 ક્યાં જાય? તો નીચે જાય. જો આ રીતના, બરાબર. એટલે આ 4 પર 1 વડે લાગતું બળ છે. સૂત્ર લખીએ કે Q Q Q Q એટલે Q² અપોન બંને વચ્ચેનું અંતર. આ અંતર, જો આ અંતર તમને રકમમાં આપેલો નથી, માની લીધું કે આ અંતર r છે, તો KQ² અપોન r². તમને આ અંતર આપ્યું છે, આ નથી આપેલું. હેલો, એનો મતલબ દાખલામાં તમારે આ અંતર કંઈક ભૂમિતિ ઉપરથી ગણવું પડશે. સમબાજુ ત્રિકોણ હોય એમાં દરેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર સમાન હોય. એટલે અહીંથી જેટલું આ અંતર હોય એટલું જ અંતર અહીંથી આ હોય, એટલું જ અંતર અહીંથી આ હોય. તો આ અંતર ગણવું હોય તો આ અંતરને મેં કીધેલું છે આ. હવે આ તમને ખબર છે કે આ a/2 થાય, કારણ કે સમબાજુ ત્રિકોણની મધ્યગા હંમેશા સામેની બાજુને દુભાગે. દુભાગે એટલે આ આખો ભાગ a હોય તો આટલો કેટલો થાય? a/2. અને આ ખૂણો છે એ આટલો થાય 30. ખ્યાલ આવે ને? તો હવે તમારે r ની કિંમત કાઢવી હોય તો ભૂમિતિ ઉપરથી કાઢી શકો. કઈ રીતના? તો કર્ણ મારે જોઈએ છે, પાછળની બાજુની કિંમત ખબર છે, ખૂણો ખબર છે, કયું વિધેય આવે? cos. ખ્યાલ આવે ને? એટલે આકૃતિ પરથી, હાલો, આકૃતિ પરથી શું? cos 30 બરાબર કઈ બાજુના છેદમાં કઈ બાજુ? તો પાછળની બાજુના છેદમાં કર્ણ, એટલે a/2r. આ 2 છે ને એ r આરે ગુણાય છે. તેનો મતલબ r ગણવો છે તો cos 30 બરાબર કેટલા થાય? cos 30 બરાબર √3/2 ઇઝ ઇક્વલ ટુ a/2r. તો 2 2 કેન્સલ, અને r બરાબર શું લખાય? તો r બરાબર લખાય a/√3. ભૂલ ચૂક લેવી દેવી. ચાલો, આ રીતના તમારે r ગણાય. હવે આગળ વધો. ચાલો, આ કોના વડે કોના ઉપર બળ છે? તો કે 1 વડે 4 ઉપર. પર વડે યાદ છે ને? 4 પર કોના વડે? 1 વડે. આગળ વધીએ. ચલો, હવે 4 પર બીજું કોના વડે બળ લાગે? તો 3 વડે. 3. ખ્યાલ? એ કઈ બાજુ બળ લાગે? તો આ બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે? તો અપાકર્ષણ. અને કોના પર બળ ગણવું? તો 4 પર. તો 4 નું સ્થાનાંતર વિચારો તો 4 જાય આમ, એટલે આ 4 પર 3 વડે બળ થયું, તો ઇક્વલ ટુ KQ² અપોન r². ખ્યાલ? હવે બીજું એક બળ બાકી ગયું. કયું? 2 વડે. 2 વડે બળ કઈ બાજુ લાગ્યું? તો આમ લાગ્યું, બરાબર. તો એ બળ કેટલું હોય? તો F4 પર 2 વડે KQ² અપોન r². બરાબર. બાજુની લંબાઈ એ આપેલી છે, એ આપણે થોડી સાઈડમાં દર્શાવી દઈએ. આ ખ્યાલ પડ્યો ને? કેટલા સદીશો છે? 3. એનો શું કરવો? સરવાળો. શું કરવું પડે? ઘટક પાડવા પડે. ઘટક પાડવા માટે શું વિચારો? x અને y અક્ષ. ચાલો વિચારી લઈએ. આ ઊભી જઈ y અક્ષ, આ છે તમારી x અક્ષ. ખ્યાલ પડ્યો ને? હવે જુઓ, ખૂણાઓ જુઓ તો સમબાજુ ત્રિકોણ હોય એમાં આ ખૂણો થાય 120. ખ્યાલ છે ને? આ ખૂણો કેટલો થાય? 120. મતલબ આ કેટલો થયો? તો 60. એ 60 થાય તો આ ખૂણો કેટલો થાય? તો 30. ખ્યાલ પડે કે નહીં? આ ખૂણો કેટલો થાય? 30. એવી રીતે તમે જોઈ શકો છો, આ 60 તો એક સાકરના ખૂણા પ્રમાણે ઉપરનો પણ 60, અને આ 60 ને આ પણ 60, તો આ ખૂણો પણ તમારે થશે 30. બરાબર. આ ખૂણો થશે તમારે 30.
एक्स अक्ष साथेनो खूणो मळ्यो तमने 30 30 ना। फरी एकवार कही दो समबाजु त्रिकोण होय तो आ आखो खूणो थाय 120 120 तो अर्धो કેટલો થયો તો 60 તો આ 60 તો અહીંથી તમે આમ જુઓ ને આમ અને આમ તો આ ખૂણો થયો તમારો 60 y અક્ષ સાથે ખૂણો 60 હોય તો x અક્ષ સાથે આ ખૂણો કેટલો થઈ ગયો 30 ખ્યાલ પડ્યો ને એ પ્રમાણે મેં ખૂણા લઈ લીધા। હવે ઘટકો પાડીને લખો એટલે ખ્યાલ આવી જાય। ચાલો હવે આવી જઈએ આપણે 4 પર પરિણામી બળ તો 4 પર 1 વડે લાગતું બળ એ પહેલા જોઈએ આપણે તો પેલું લખ્યું 4 પર 1 વડે લાગતું બળ કઈ દિશામાં તો ઋણ y દિશામાં સીધું લખી નાખ્યું -kq² अपॉन r² बराबर અને ઋણ y દિશા એટલે અહીંયા લખ્યું જે કરે આગળ ઋણ લઈ લીધું છે। હવે 4 પર કોના વડે તો 2 વડે આ જે બળ છે એની વાત કરો x ઘટક કેવો થયો તો માઈનસ y ઘટક કેવો થયો પ્લસ x ઘટકમાં શું લખાય kq² अपॉन r² એનો cos 30 એટલે √3/2 એટલે માઈનસ kq² अपॉन r² એનો √3/2 કયો કરે i કરે હેલો y ઘટક તો પ્લસ છે પ્લસ kq² अपॉन r² બરાબર એનો y ઘટક કરીએ એટલે તમારે આવશે sin 30 એટલે 1/2 જે કરે એવી રીતે 4 પર 3 વડે જે બળ લાગ્યું એની વાત કરો 4 પર 3 વડે x ઘટક પ્લસ y ઘટક પ્લસ x ઘટકમાં cos 30 અને y ઘટકમાં sin 30 તો અહીં લખ્યું kq² अपॉन r² cos 30 એટલે √3/2 i કેરેટ પ્લસ kq² अपॉन r² બરાબર અને sin 30 એટલે 1/2 જે કેરેટ नेट फोर्स गणવું હોય તો ચોથા વિદ્યુત ભાર પર પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ ચોથા પર પહેલા વડે લાગતું બળ વત્તા ચોથા પર બીજા વડે લાગતું બળ વત્તા ચોથા પર ત્રીજા વડે લાગતું બળ ઇક્વલ ટુ કરો એટલે તમારે ધ્યાન શું રાખવાનું x માં x ઉમેરો y માં y તો અહીંયા ખબર પડે જો x ઘટક અહીંયા છે ને અહીંયા છે અહીંયા તો x ઘટક છે જ નહીં તો આ બંને જુઓ આ માઈનસ છે આ પ્લસ છે એટલે નીકળી ગયા એવી રીતે જો આ 1/2 અને આ 1/2 kq² अपॉन r² kq² अपॉन r² 1/2 એટલે 1 થઈ ગયો એટલે +1 છે ને આ શું છે -1 તો ઇક્વલ ટુ કેવું થઈ જાય તો 0 ખ્યાલ આવ્યો તો ચોથા વિદ્યુત ભાર પર પરિણામી બળ કેવું થઈ ગયું 0। હવે આગળ વધીએ બીજો આવો દાખલો જોઈએ પાછો ચાલો અહીંયા r ની કિંમત મૂકવાની કોઈ જરૂરત ન પડે આપણે ગણિતીય તો ઘણીવાર જરૂર પડે તો આપણને ગણતા આવડવું જોઈએ। નેક્સ્ટ કેન્દ્ર પર આવેલા વિદ્યુત ભાર પર પરિણામી બળ શોધો क्या आवेला केंद्र पर आर्यो एना पर परिणामी बल तो आ विद्युत भार पर बल लगाड़े कोण पांचमा विद्युत भार पर कोण बल लगाड़े पेलो लगाड़े बीजो लगाड़े त्रीजो लगाड़े अने चौथो लगाड़े फटाफट जोई जईए आमां तो पांचमा पर पेला वडे जे बल लागे ए कई बाजू लाग्युं तो आ जुओ बंने सजातीय छे आ क्यू छे केपिटल आ स्मॉल क्यू छे तो सजातीय होवाथी अपाकर्षण बल लागे एना कारणे पांचमो कई बाजू खसे दूर એટલે શું લખાય અહીંયા f पांचमा पर पहला वडे बळ इज इक्वल टू k स्मॉल q कैपिटल Q अपॉन बंने वच्चेनो अंतर आ अंतर खबर छे तो नहीं એટલે मैं लखी नाख्युं અહીંયા r²। ख्याल આવ્યો आ वास्तवमां एक चोरस छे दरेक बाजुनी लंबाई a छे। चलो नेक्स्ट હવે જોઈએ તો હવે પાંચમા પર બીજો કોણ બળ લગાડે તો બીજો લગાડે તો બીજા વિદ્યુત ભાર વડે પાંચમા પર બળ લાગ્યો આ તરફ અપાકર્ષણ લાગે ને કોના પર પાંચમા પર તો પાંચમા પર અપાકર્ષણ લાગે તો પાંચમો જાય ક્યાં આ બંનેનું અપાકર્ષણ જુઓ આ બંનેના અપાકર્ષણના લીધે પાંચમો દૂર જાય એટલે આ પાંચમા પર કોના વડે તો બીજા વડે સૂત્ર તો kq² अथवा सॉरी kq³ अपॉन बंने वच्चेनो अंतर एटले r एनो वर्ग। आगळ वधो चलो पांचमा पर त्रीजा वडे जे बळ लाग्युं ए लाग्युं आम पांचमा पर त्रीजा वडे बळ
કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ બંને વચ્ચેનો અંતર એટલે આ અંતર. તો ચોરસ હોય તો કેન્દ્રથી બધા શિરોબિંદુના અંતર સેમ જ હોય એટલે અંતરને મેં ધારી લીધું છે પહેલી વારમાં જ આ અહીંયા ધાર્યું હતું ને આપણે એ આર જ હોય. એવી રીતે પાંચમા પર ચોથા વડે જે બળ લાગે એ પણ અપાકર્ષણ અને આમ લાગશે, બરાબર, સીધું આમ. તો એફ પાંચમા પર કોના વડે? ચોથા વડે કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર. સમજ પડે છે ને મિત્રો? ખ્યાલ આવ્યો? હવે જોવો તમે યાર, હવે આ બંને બળ છે એના મૂલ્ય જો કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર મૂલ્ય સમાન છે અને દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે આ બંને એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ. એવી રીતે આ બંને પણ એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ. તો નેટ ફોર્સ કેવું થઈ ગયું? 0. એટલે અહીંયા તમારે એમ કહેવાય કે પાંચમા વિદ્યુત ભાર પર જે નેટ ફોર્સ છે એ 0 હશે, બરાબર. વધુ સ્પષ્ટ લખીએ તો આમ પણ લખાય પાંચમા વિદ્યુત ભાર પર બળ એટલે પાંચમા પર પહેલા વડે બળ વત્તા પાંચમા પર બીજા વડે બળ વત્તા પાંચમા પર ત્રીજા વડે બળ વત્તા પાંચમા પર ચોથા વડે બળ. આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ મળશે તમને 0. ઘટકો પાડીને જોવું જોઈ લેવાના. આમ એક્સ અક્ષ લો, ઊભી વાય અક્ષ લો, ઘટક પાડી અને જોઈ લો તમારી રીતે, ચેક કરો તો પણ ખ્યાલ આવી જશે. ચાલો અહીંયા આવી જાઓ, બરાબર, એના જેવો છે. ફરી વાર એ લંબાઈની બાજુ ધરાવતો એક ષટકોણ છે. શું છે આ? ષટકોણ, બેન્ઝીન. ખ્યાલ આવ્યો ને? તો હવે અહીંયા ખબર પડી કે આ નિયમિત ષટકોણ છે કારણ કે દરેક બાજુની લંબાઈ સમાન એટલે નિયમિત ષટકોણ કહેવાય. અને નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સમાન હોય, જેવી રીતે ચોરસમાં હોય અથવા સમબાજુ ત્રિકોણમાં હોય એ રીતના. ખ્યાલ આવ્યો? હવે આગળ જો ચાલો. તો આ સાતમા વિદ્યુત ભાર પર એટલે કેન્દ્ર પર આવેલા વિદ્યુત ભાર પર બળ ગણવું હોય તો ફરીવાર આપણે આની જેમ જ વિચારી શકીએ. શું કે આના પર બળ કોણ લગાડે? તો એક તો આ Q1 ના લીધે લાગે. તો Q1 ના લીધે આ કેપિટલ Q પર કયા પ્રકારનું બળ લાગ્યું? તો અપાકર્ષી. તો ખ્યાલ પડ્યો અહીંયા અપાકર્ષણના કારણે આ કઈ બાજુ જાય? તો આ જાય નીચે, બરાબર. આ તમારે બળ થયું સાતમા પર પહેલા વડે. હવે સાતમા પર બીજા વડે જુઓ તો સાતમા પર બીજા વડે તો આ પણ અપાકર્ષણ બળ છે એના કારણે સાતમો આમ જાય, બરાબર. સાતમા પર ત્રીજા વડે જુઓ, આ ત્રીજો, તેના લીધે આમ જાય, બરાબર. સાતમા પર ચોથા વડે જુઓ, આ ચોથો, તેના લીધે સાતમો છે એ આ બાજુ ખસે એટલે બળ આ બાજુ લાગે. હવે સાતમા પર પાંચમા વડે જુઓ તો એ બળ આમ લાગ્યું અને સાતમા પર છઠ્ઠા વડે જુઓ તો એ બળ આમ લાગ્યું. આ બધા બળના તમે મૂલ્ય વિચારો. ચાલો મૂલ્ય જુઓ જી. સાતમા પર પહેલા વડે જે બળ લાગ્યું એનું મૂલ્ય કેટલું? તો સાતમા પર પહેલા વડે એટલે આના વડે એ બળનું મૂલ્ય કેટલું? તો કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આ બંને વચ્ચેનો અંતર. તો આ અંતરને આર ધાર લો તો આવું લખાય F71 ઇઝ ઇક્વલ ટુ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર. એવી રીતે સાતમા પર બીજા વડે બળ ધારો તો તમારે લખાય કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આ અંતર. તો આ અંતર કેટલું હોય? તો જેટલું આ હોય ને એટલું જ આ હોય, બરાબર. એટલે એ પણ તમારે આર સ્ક્વેર થયું. ટૂંકમાં એવી રીતે બધા બળોના મૂલ્ય કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર જ થાય. તો પછી દિશાઓ જુઓ તો ખબર પડે 7-1 અને 7-4 એ બંને વિરુદ્ધ દિશાના થયા, બંનેના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તો નેટ કેટલું થઈ ગયું? 0. તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરે, આ બંને નાબૂદ કરે, આ બંને નાબૂદ કરે. નેટ ફોર્સ કેવું થઈ ગયું? 0. આની જેમ જ. ખ્યાલ? તો 3 ઉદાહરણ થયા. જો એક આ અને બીજું આપણે પાછળના બોર્ડ પર જે જોયું છે આ 3 ઉદાહરણો ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે આ બધા નિયમિત બહુકોણ છે. નિયમિત એટલે બાજુની લંબાઈ સમાન હોય એવા બહુકોણ. તો નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકો. કેવો વિદ્યુતભાર? સમાન. જો Q Q Q અહીંયા પણ જુઓ, Q Q Q Q અહીંયા પણ જુઓ, Q Q Q Q Q Q, બરાબર. ફરીવાર બોલો, નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકીએ અને કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર બળ મેળવીએ તો હંમેશા શૂન્ય હોય. તારણ છે નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકી અને કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર પરિણામી બળ શોધીએ તો હંમેશા કેવું થાય? શૂન્ય થાય.
અગત્યનો કન્સેપ્ટ છે, યાદ રાખવો પડે. બુકની અંદર હાંસિયામાં ઉપર લખી નાખાય. ખ્યાલ નથી તમારે? આ વાત થઈ. તો આજના દિવસની અંદર ઉદાહરણ 6, સ્વાધ્યાયનો દાખલા નંબર 6 અને ઉદાહરણ 7, આટલી વસ્તુઓ છે તમારે સેલ્ફ પ્રેક્ટિસની અંદર કરવાની. ટેક્સ્ટ બુકની અંદરથી જોવાનું. ઉદાહરણ 6, 7 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 6. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કુલમ બળ પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આપણે જોયું હતું કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર એકથી વધારે બળ લાગતા હોય ત્યારે પરિણામી બળ શોધવા માટે આપણે દરેક બળનો સદિશ સરવાળો કરવો પડે. અને સદિશ સરવાળો કરતી વખતે આપણે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ? કે જો બધા બળો એક જ દિશામાં પડતા હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરવાથી પરિણામી બળ મળી જાય. અને બીજી વાત કઈ? કે જો બળો અલગ અલગ દિશામાં ફંટાતા હોય તો આપણે એના ઘટકો પાડી અને સરવાળો કરીને પછી પાછું મૂલ્ય કાઢવું પડે. યાદ આવે છે ને? ખ્યાલ? આ ઉપરાંત ઘણીવાર દાખલાઓમાં અમુક ટ્રીક વાપરવાથી વધારે સરળ થઈ જતા હોય. ઉદાહરણ તરીકે આગળ થોડી વાર પહેલા આપણે એક વસ્તુ જોઈ કે નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકી અને કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર લાગતું બળ કાઢીએ તો એ હંમેશા શૂન્ય મળે. યાદ આવે છે ને? હવે એ ટ્રીકનો આપણે થોડો ચેન્જ કરીને પણ ઉપયોગ કરી શકીએ. આવી જઈએ બોર્ડ પર કઈ રીતના જોઈ લઈએ. તો શું કહે છે? જોયા કે એક નિયમિત પંચકોણના 4 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂકી અને કેન્દ્ર પરના વિદ્યુતભાર પર પરિણામી બળ ગણો. નિયમિત પંચકોણ છે એટલે નિયમિત બહુકોણ જ કહેવાય. એના 4 શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકો અને કેન્દ્ર પરના વિદ્યુતભાર પર પરિણામી બળ ગણો. જો કે તમે આગળ જે રીતના સદિશોના ઘટક પાડીને ગણતા હતા એ રીતના ગણી શકો, પણ થોડી ટ્રીક વાપરો ને તો દાખલો ઈઝી થઈ જાય. શું? કે આ નિયમિત બહુકોણ છે. હવે નિયમિત બહુકોણના 5 શિરોબિંદુ પર આપણે સમાન વિદ્યુતભાર મૂકી અને કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર બળ ગણીએ તો એ શૂન્ય થાય. ખ્યાલ આવે ને? એટલે જો આપણે અહીંયા કહીએ કે જો આપેલ નિયમિત પંચકોણના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર ગોઠવીએ અને કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર પરિણામી બળ ગણીએ તો એ શૂન્ય થાય. એનો મતલબ એવો થયો કે કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર બળ એટલે F કેપિટલ Q બરાબર પહેલા વિદ્યુતભારના લીધે લાગતું બળ વત્તા બીજાના લીધે વત્તા ત્રીજાના લીધે વત્તા ચોથાના લીધે વત્તા પાંચમાના લીધે ઇક્વલ ટુ કેવું થાય? 0. પણ બધી જગ્યાએ વિદ્યુતભાર ગોઠવ્યા હોય તો. ખ્યાલ? એનો મિનિંગ શું થયો? જો કે પહેલા વડે લાગતું બળ વત્તા બીજા વડે લાગતું બળ વત્તા ત્રીજા વડે લાગતું બળ વત્તા ચોથા વડે લાગતું બળ F5 ને પેલી સાઈડ જવા દે ઇક્વલ ટુ -F5 સદિશ. આનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એવો થાય કે 4 વિદ્યુતભારો વડે લાગતું બળ એ 5મા વડે લાગતા બળ જેટલું જ હોય. ખ્યાલ? એટલે આ 4 વડે જે બળ લાગે એ બળ કેટલું હોય? તો 5મા વડે લાગે એટલું જ હોય પણ દિશા વિરુદ્ધ હશે. એટલે 5મા વડે જે બળ લાગે ને એની કરતા આ 4 વડે લાગતા બળની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. ખ્યાલ? એટલે લખ્યું અહીંયા કે એટલે કે આપેલ 4 વિદ્યુતભારો વડે કેન્દ્ર પરના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ 5મા વડે લાગતા બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશાનું હશે. આકૃતિ પરથી સમજીએ જરા. જોઈએ શું કહેવા માંગે કે 1, 2, 3 અને 4 વડે આના પર જે બળ લાગે એ બળ કેટલું હોય? તો અહીંયા નથી મૂક્યો, ત્યાં વિદ્યુતભાર આપણે મૂકી દઈએ તો એના વડે જેટલું બળ લાગે ને આના પર એટલું જ બળ લાગે પરંતુ દિશા કેવી હોય? વિરુદ્ધ. તો જો અહીંયા વિદ્યુતભાર મૂક્યો હોત માનો કે સ્મોલ q તો આના વડે આના પર બળ કઈ બાજુ લાગે? આમ દૂર લાગે જ ને. ખ્યાલ આવે? એનો મતલબ આ 4 વડે જે બળ લાગ્યું એ એની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ લાગે. ખ્યાલ આવે? આ તમારે થયું -F5 કારણ કે F5 કઈ બાજુ લાગે? F5 આમ લાગે. Q અને Q અપાકર્ષણ થાય ને એટલા માટે. ખ્યાલ આવે? એટલે એના પરથી આપણે સીધો જવાબ લખી શકીએ કે 5મા વડે લાગતું બળ જે છે એ હકીકતમાં હોય કેટલું? તો કે ભાઈ આ 4 વડે જે બળ લાગે એના સરવાળા જેટલું જ હશે પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. એટલે આ પ્રમાણે લખી શકીએ. ખ્યાલ આવે? એટલે F5 ની વિરુદ્ધ દિશામાં સ્પષ્ટ લખી નાખ્યું. આવી રીતે તમને હજી પણ પ્રશ્ન ટ્વિસ્ટ કરવો હોય તો બીજી રીતે પણ પૂછી શકે. કઈ રીતના? જો તમને માનો કે એમ કે n બાજુવાળા નિયમિત બહુકોણ. કેટલી બાજુ? n બાજુવાળા નિયમિત બહુકોણ. n બાજુવાળા નિયમિત બહુકોણ ના n-1 શિરોબિંદુ n-1
શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર ગોઠવી, સ્મોલ ક્યુ એટલે બધા ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર જ ગોઠવેલો છે. કેન્દ્ર પર કેપિટલ ક્યુ મૂકતા કેપિટલ ક્યુ પર બળ શોધો. આ ક્વેશ્ચન થઈ ગયો આખો. બરાબર. શું કહી છે? એન બાજુવાળો એક નિયમિત બહુકોણ છે. એટલે બાજુ એન છે તો ખૂણા પણ એન થયા, શિરોબિંદુ પણ એન થયા. એના n-1 શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર ગોઠવો. એટલે આની જેમ જ એક શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર નથી ગોઠવવાનો. તો કેપિટલ ક્યુ કેન્દ્ર પર મૂકીએ એટલે પાછો કેન્દ્ર પર કેપિટલ ક્યુ મૂકો તો કેપિટલ ક્યુ પર બળ ગણો. તો ખ્યાલ પડ્યો આપણને કે નિયમિત બહુકોણ હોય એના દરેક શિરોબિંદુ પર જો સમાન વિદ્યુતભાર મૂકીએ તો કેન્દ્ર પર બળ શૂન્ય થાય, અને એક શિરોબિંદુ પર વિદ્યુતભાર ન મૂકો તો કેન્દ્ર પર આવેલા વિદ્યુતભાર પર બળ છે એ એક વડે હોય એટલું જ, પરંતુ દિશા વિરુદ્ધ મળે. આની જેમ જ ખ્યાલ. આનો જવાબ તમારે લખવો હોય તો શું લખી શકો? સીધો દાખલા તરીકે કેન્દ્રનું અંતર ને બધું આપેલું હોય તો સીધો જવાબ આવો જ લખી શકો કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન કેન્દ્રથી અંતર જે આપ્યું હોય એનો વર્ગ. એટલે આ તમારે બળ હશે. આ એનો આન્સર થઈ જાય. ખ્યાલ પડે કે તમારે? તો આ પ્રમાણે વાત થઈ. આવી જઈએ. ચાલો હવે આવી જ રીતે અમુક ટ્રીક ઉપર આધારિત બીજો એક દાખલો જો. ઘડિયાળના ડાયલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર ગોઠવ્યા છે. આ ઘડિયાળનું એક ડાયલ છે. એના પર જ્યાં 12 વાગ્યાની સંજ્ઞા હોય ત્યાં 12 કુલમ, 1 વાગ્યાની સંજ્ઞા ઉપર 1 કુલમ, 2 વાગ્યાની સંજ્ઞા ઉપર 2 કુલમ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 આ રીતે ગોઠવ્યા છે. તો કેન્દ્ર પરના વિદ્યુતભાર પર બળ ગણો. માનો કે આ કેન્દ્ર છે ત્યાં 1 કુલમ મૂક્યો છે તો 1 કુલમ ઉપર બળ ગણવાનું છે. ખ્યાલ? તો અહીંયા તમને ખબર પડે કે ટોટલ 12 બળ થાય. કારણ કે એક આ બંને વચ્ચે લાગી, એક આ બંને વચ્ચે લાગી, એક આ બંને વચ્ચે લાગે. આવી રીતે ટોટલ કેટલા બળ થાય? 12. આ 12 બળના ઘટક પાડો ને તો ઘણી બધી વાર લાગે. તો આમાં થોડી અમુક બુદ્ધિ વાપરવાની. શું? જુઓ. ચાલો તો પહેલી વાત એ જુઓ કે આ 12 કુલમ વડે 1 કુલમ પર કેટલું બળ લાગે? તો k 12 1 આવું લખાય ને, k ગુણ્યા 12 ગુણ્યા 1 અને છેદમાં આ અંતરનો વર્ગ. માનો કે આ અંતર છે એ a છે a, તો શું લખાય? k ગુણ્યા 12 ગુણ્યા 1 છેદમાં a સ્ક્વેર. અને એ બળ કઈ બાજુ લાગે? નીચે. ખ્યાલ આવ્યો તમારે? હવે તમે એની સામે જુઓ 6 કુલમ. તો 6 કુલમ વડે આ 1 કુલમ પર બળ કેટલું લાગે? તો k ગુણ્યા 6 ગુણ્યા 1 અને છેદમાં a સ્ક્વેર. પણ કઈ બાજુ? ઉપર. એટલે શું લખી શકો તમે? જો અહીંયા કે આ 12 કુલમ વડે જે બળ લાગ્યું એ નીચે લાગ્યું. કેટલું લાગ્યું? k ગુણ્યા 12 ગુણ્યા 1 એટલે 12k છેદમાં a સ્ક્વેર. એ કઈ બાજુ લાગ્યું? નીચે. હવે આ 6 છે અને 1 છે, એના વડે બળ કઈ બાજુ લાગ્યું? ઉપર તરફ. કેટલું લાગ્યું? તો 6k બાય a સ્ક્વેર. સમજ પડે ને? તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. આ બંને વિરુદ્ધ દિશાના એટલે બેની બાદબાકી કરી નાખો. એટલે આમ ઊભી દિશામાં નેટ ફોર્સ કેટલું લાગ્યું? તો 12k અપોન a સ્ક્વેર માંથી 6k અપોન a સ્ક્વેર બાદ કરી નાખો એટલે આ બાજુ લાગ્યું 6k અપોન a સ્ક્વેર. તો પછી આને ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી, ભૂલી જાઓ. સમજ પડી ને? એમને હવે ભૂલી જાઓ ટૂંકમાં. આ શોર્ટકટ છે. બરાબર? થોડું મગજ વાપરો તો આપણને ખ્યાલ આવી જાય. જો નેક્સ્ટ હવે એવી રીતે જુઓ કે આ બંને વચ્ચે કેટલું બળ લાગે? તો k ગુણ્યા 1 ગુણ્યા એટલે k બાય a સ્ક્વેર. તો આ બંને વચ્ચે કેટલું બળ લાગે? તો 7k બાય a સ્ક્વેર. તો 7k બાય a સ્ક્વેર આમ થયું અને k બાય a સ્ક્વેર આમ થયું. તો બંનેની દિશા વિરુદ્ધ છે. તો આપણે જોઈએ તો આ બાજુ આવ્યું તમારે 6k બાય a સ્ક્વેર. ખ્યાલ? કારણ કે 7k બાય a સ્ક્વેર આમ હતું અને 1k બાય a સ્ક્વેર આમ છે. બેની બાદબાકી કરી નાખી. એવી રીતે આ બંને વચ્ચે જુઓ તો 2k બાય a સ્ક્વેર. 2k બાય a સ્ક્વેર આમ લાગશે અને 8 વડે આના પર બળ કઈ બાજુ લાગે? આમ લાગે. એ કેટલું લાગે? તો 8k બાય a સ્ક્વેર. એમાંથી 2k બાય a સ્ક્વેર બાદ કરો એટલે આ બાજુ મળ્યું. કેટલું થઈ ગયું? 6k બાય a સ્ક્વેર. એવી રીતે આ 3, તો 3 વડે અહીંયા જે લાગે 3k બાય a સ્ક્વેર એ આ બાજુ અને 9k બાય a સ્ક્વેર એ આ બાજુ. તો
તો એ બંને બળ છે એનું નેટ કરો તો 6k/a² એ આ તરફ થયું. ખ્યાલ પડ્યો ને? આગળ વધો ચાલો. એવી રીતે આ બંનેનું જુઓ ચાલો. આ 4 કુલમ વડે આ 1 કુલમ પર બળ કઈ બાજુ લાગે? 4 કુલમ વડે 1 કુલમ પર તો આમ લાગે. એ કેટલું લાગે? k 4 × 1 એટલે 4k. 4k/a² પણ એ આમ લાગે. અને આ 10 વડે 10k/a² આમ લાગે. હવે 4k/a² આમ હતું અને 10k/a² આમ છે એટલે બેયની બાદબાકી કરો એટલે આ બાજુ નેટ લાગ્યું 6k/a². એવી રીતે 5 અને 11 વાળું થશે એ પણ તમારે આ બાજુ આવું મળશે 6k/a². હવે ખ્યાલ પડે કે ઘડિયાળના ડાયલમાં આ જે ખૂણા હોય 30-30 ના હોય, બરાબર? એટલે આ ખૂણો કેટલો હશે? 30. આ ખૂણો કેટલો હશે? તો 30. આ ખૂણો તો 30. આ પણ 30 અને આ 30. આ બધા ખૂણા કેટલા હોય? 30-30 ના અંતરે હોય. હવે ઘટકો પાડવા હોય તો સીધા આપણે કરી શકીએ. જો અહીંયા કે એફ નેટ લખવું હોય તો એફ નેટ કેન્દ્ર પર જે ગણવાનું છે એ સીધું લખીએ આપણે અહીંયા. તો શું લખાય? જો 6k/a² એનો x ઘટક, 6k/a² નો x ઘટક, તો 6k/a² નો x અક્ષ સાથે ખૂણો કેટલો? 60 છે ને? તો આ બાજુ કયો છે? cos 60 થયો. તો cos 60 એટલે શું લખાય? બરાબર, 6k/a² અને cos 60. cos 60 એટલે 1/2. આગળ વધો ચાલો. હવે આ 6k/a² આ બાજુ મેળવો. હવે આ 6k/a² એનો આ બાજુ cos 30 એટલે વત્તા 6k/a², બરાબર. અને cos 30 એટલે √3/2. જો ખાલી x ઘટકનું કેલ્ક્યુલેશન કરું છું, બધાના x લઈ લો પહેલા. આનો x ઘટક 6k/a² હશે, બરાબર ને? તો આનો x ઘટક 6k/a² cos 30. cos 30 એટલે થાય √3/2, બરાબર. હવે આનો x ઘટક તો 6k/a² cos 60. cos 60 એટલે થાય 1/2. અને આ એનો x ઘટક તો શૂન્ય હોય એટલે ટોટલ તમને ખબર પડી 1 2 3 4 અને 5 5ના x ઘટક મળ્યા. 1 2 3 4 અને 5 5ના x ઘટક આ બધાના પ્લસ હશે. હેલો, y ઘટકમાં જોઈએ તો જો આનો જેટલો y ઘટક હોય ને 6k/a² એનો y ઘટક, તો આ ખૂણો કેટલો? 60 છે ને? તો આ બાજુ આ 6k/a² sin 60. એવી રીતે તમે આનો જેવો છે એવો આનો આ છે તો 6k/a² sin 60 કેન્સલ થઈ જાય એટલે આનો y ને આનો y કેન્સલ થાય. એવી રીતે આનો y ને આનો y કેન્સલ થાય તો y ઘટકમાં ખાલી આ એક જ વધે, બરાબર. એટલે -6k/a². કયો કેરેટ? તો કે જે કેરેટ. માત્ર પ્રેક્ટિસ માટે આ દાખલો છે, સમજવા માટે કે લોજિક લડાવવા પડે. અમુક MCQ ગણતા હોય ત્યારે લોજિકનો ઉપયોગ કઈ રીતના થાય એ સમજવા માટેનો આ દાખલો છે. ખ્યાલ આવ્યો તમારે? તો બરાબર બોર્ડ પરથી જોઈ અને વ્યવસ્થિત લખી નાખો અને ઘટકોની પ્રેક્ટિસ કરવી, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો ઘટકોમાં અટવાતા હશે તો ઘટકોમાં અટવાય નહીં એની બરાબર પ્રેક્ટિસ કરવી. ન આવડે તો હજી એકવાર કોલ કરી અને પૂછી લેવું. ખ્યાલ? કારણ કે ઘટકો આ ચેપ્ટરની અંદર વારંવાર આવશે, એવું નથી અહીંયા આવ્યા એટલે પૂરું થઈ ગયું. ખ્યાલ? cos 60 ને sin 60 ને cos 30 ને sin 30 ને બધું વારંવાર આવશે. એટલે જો કન્ફ્યુઝન જેવું જણાય ને તો જૂની બુક ખોલી અને આપણું લખાણ હોય જોવું, અને છતાં પણ ન સમજ પડે તો સરને ફોન કરી અને સમજી લેવું. ખ્યાલ આવ્યો તમારે? બરાબર. એટલે આ એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, બરાબર. તો બોર્ડ પરથી બરાબર 1 by 1 સ્ક્રીનશોટ લઈ અને લખી લેવું.